હર હર મહાદેવના નાદ સાથે કેદારનાથના કપાટ ખુલ્યા। સીએમ ધામીએ પત્ની સાથે દર્શન કર્યા। 0 ડિગ્રી તાપમાન વચ્ચે 10,000 શ્રદ્ધાળુઓના જયકારથી ગુંજી ઉઠી દેવભૂમિ। ઉત્તરાખંડની ચારધામ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે। કેદારનાથના દરવાજા સવારે 6:55 ખોલવામાં આવ્યા હતા। હજારો શ્રદ્ધાળુઓની સાથે સીએમ પુષ્કરસિંહ ધામી અને તેમની પત્ની સાથે દર્શન માટે પહોંચ્યા હતા। કેદારનાથમાં પહેલા જ દિવસે ભારે ભીડને કારણે અરાજકતા જોવા મળી હતી। એક સાથે યાત્રાળુઓ આવવાના કારણે વહીવટીતંત્રએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેદારનાથ ઉપરાંત ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા પણ આજે ખુલશે, જ્યારે બદ્રીનાથ મંદિરમાં 12 મેથી દર્શન શરૂ થશે। આ સ્થળોએ પહેલા દિવસનું તાપમાન 0 થી 3 ડિગ્રી નોંધાઈ રહ્યું છે। આ સાથે જ રાત્રે તાપમાનનો પારો માઇનસ પર પણ પહોંચી રહ્યો છે। આમ છતાં લગભગ 10,000 શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ પહેલા 16 કિલોમીટર દૂર ગૌરીકુંડ પહોંચી ગયા છે। પ્રવાસન સચિવ સચિન કુર્વેના જણાવ્યા અનુસાર એક દિવસમાં 15,000 શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી શકે છે। 16,000 લોકો બદ્રીનાથ ધામના દર્શન કરી શકે છે। 9,000 શ્રદ્ધાળુઓ યમુનોત્રીના દર્શન કરી શકશે અને 11,000 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે છે। ગંગોત્રીની મુલાકાત લો એટલે કે દરરોજ 51,000 લોકો 4 ધામની મુલાકાત લેશે।